આજે આર્ય કન્યા ગુરુકુળના ઉપસ્થિત થઈને મને બહુ આનંદ આવે છે. અહીંના આચાર્યબેન રંજનબેન, ઉપસ્થિત સર્વે શિક્ષિકા બહેનો, કિરીટભાઈ અને સર્વે સ્ટાફ મેમ્બર્સ, શિક્ષક મિત્રો અને ભાલી બહેનો, નાની દીકરીઓ, સૌરાષ્ટ્રમાં બહુ સરસ સંબોધન છે તમારા માટે. અહીંયા તમે બધા કદાચ નવા હશો, જૂના હશે ને ખબર છે. આપણે અહીંયા એક પપેટ શો યોજ્યો હતો વિવેકાનંદજીના જીવન ચરિત્ર વિશે. લગભગ આખો હોલ ભરાઈ ગયો હતો, બધી બહેનો આવી હતી, બહુ સરસ મજા આવી હતી. અને અહીંથી જ આપણે શરૂઆત કરી હતી. પ્રજ્ઞાબેને બહુ સરસ વ્યવસ્થા કરી હતી અને બહુ સરસ મજાનો બધાને મજા આવી હતી. એટલે એ પહેલી વાર અને આ બીજી વાર તમારી સમક્ષ ઉપસ્થિત થાઉં છું અહીંયા. આપણે બધા, તમે બધા ભણવાના ક્ષેત્રમાં છો, અમે ભણાવવાના ક્ષેત્રમાં છીએ. સંન્યાસી પણ એક શિક્ષક જ કહેવાય. રામકૃષ્ણ પરમહંસ, તમે નામ સાંભળ્યું તો સ્વામી વિવેકાનંદના ગુરુજી હતા. એમને કહ્યું હતું, જ્યાં સુધી હું જીવતો રહું ત્યાં સુધી શીખતો રહું. એટલે શિક્ષકનું જીવન છે એ શીખવાનું છે અને વિદ્યાર્થીઓનું જીવન પણ શીખવાનું છે. તો આજે બેને મને કહ્યું હતું કે સૌથી વધારે અત્યારે જે જરૂર છે આપણે સૌને, શેના માટેની જરૂર છે? વ્યક્તિત્વની. આપણે બધા એક હ્યુમન બીઇંગ્સ જેને કહેવાય, આપણે મનુષ્ય, આપણે બધા બાયોલોજીકલ સાયન્સમાં એમ કહે છે કે આપણે બધા સાયન્સમાં એમ કે છે બાયોલોજીકલ એનિમલ કહેવાય. બધા ભણતા તમને ખબર છે, બધા પ્રાણીઓ છે આપણે. પણ પ્રાણીઓની અંદર આપણે આપણી જાતને આપણે શું કહીએ છીએ? મનુષ્ય. બરાબર છે? બધાને આપણે બધા માનવ છીએ, પણ વિજ્ઞાનનું નામ છે આપણે બાયોલોજીકલ એનિમલ. અને આપણા વૈજ્ઞાનિક જે ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ડાર્વિન, બધા નામ સાંભળ્યું હશે. એણે તો કીધું કે આપણું ઉત્ક્રાંતિથી આવ્યા છીએ, આપણે એક જ વારમાં મનુષ્ય નથી થયા. આ તો ડાર્વિનનો સિદ્ધાંત છે. પણ આપણા શાસ્ત્રો, આપણા પર્ટિક્યુલરલી આપણા હિન્દુ ધર્મ કયો કે આપણો સનાતન ધર્મ કયો, એના જે શાસ્ત્રો, આપણે સ્વામી વિવેકાનંદ પણ નહોતા માનતા. ડાર્વિનનો સિદ્ધાંત હવે એવું કહેવાય છે કે ધીરે ધીરે, હમણાં વચ્ચે તમે પેપરમાં વાંચ્યું હશે, એમાં પણ આવ્યું છે કે ડાર્વિનનો સિદ્ધાંત ફૂલ પ્રૂફ નથી, વાસ્તવિક સત્ય નથી. કારણ એટલા માટે કે આપણે બધા હજી પણ આપણે કહેવાય છીએ, આપણે જ્યારે કોઈ પૂછે કે તમારું ગોત્ર કયું, આપણે બધા ગોત્ર પૂછે ને, પૂજા કરવા જાઓ એટલે બહેનોને પૂછે, ભાઈઓને પૂછે, પૂજારી, મંદિરના પૂજારી પૂછે, બેન પૂજા કરવી છે, તમારું ગોત્ર કયું? આપણે કહીએ ભારદ્વાજ, વશિષ્ઠ, કહીએ બધા ઋષિ મુનિઓના નામ કહીએ આપણે. એટલા માટે આપણી જે ઉત્પત્તિ એ કંઈ અમીબામાંથી નથી થઈ. ભલે ડાર્વિનના સિદ્ધાંતમાં એ લોકો કહ્યું હશે કે સાધારણ વસ્તુથી, નાના એક જીવમાંથી આપણી ઉત્પત્તિ થઈ છે, એવું નથી. આપણા સનાતન ધર્મના જે આપણા સાહિત્યો જે છે, ઋષિ મુનિઓ જે કહી ગયા છે, એ તો આપણને પૂર્ણ માનવ તરીકે જ આપણે પહેલેથી જ બતાવે છે. તો આપણે બધા એક વ્યક્તિ છીએ. આજે આ જે સમાજ છે એમાં બધા, ખાસ તો યુવતીઓ બધા છે, બધી બધા માટે આપણે કેવી રીતે આપણે વ્યક્તિત્વ એટલે શું આપણે સમજવાનું છે. હું એક પર્સનાલિટી જેને આપણે કહીએ, વ્યક્તિત્વ એટલે શું? વ્યક્તિત્વ એટલે હું એક વ્યક્તિ, હું ઊભો છું, આજે હું ઊભો છું, એક વ્યક્તિ. તમે બધા મને એક વ્યક્તિ તરીકે ઓળખો છો. તો વ્યક્તિત્વ એટલે મારો જે પ્રભાવ છે વ્યક્તિત્વનો, હું તમારી સાથે કેવો વ્યવહાર કરું છું, હું તમારી સાથે કેવી રીતે બોલું છું, ચાલું છું, એના પરથી મારું વ્યક્તિત્વ નક્કી થાય છે. જેવી રીતે ભગવદ્ ગીતામાં
અર્જુને પૂછ્યું ભગવાન કૃષ્ણને, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિ કેશવ. એક સ્થિત પ્રજ્ઞ મનુષ્ય જે છે એની કેવી ભાષા હોય, કેમ ચાલે, કેમ બોલે, એવી રીતે આપણે એક વ્યક્તિ છીએ. વ્યક્તિનો વ્યવહાર શું છે? ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ આપણે, તો એ વ્યક્તિ જે છીએ એને આપણે પર્સન કહીએ. એ વ્યક્તિત્વ જે છે, આપણી શું પ્રકૃતિ જે છે, મારી શું પ્રકૃતિ, દરેકની પ્રકૃતિ અલગ અલગ હોય છે. સ્વામી વિવેકાનંદે કીધું છે કે આપણી બધાની પ્રકૃતિ છે ને અલગ છે, અને પ્રકૃતિ જે છે ને એ નક્કી કરે છે મારું વ્યક્તિત્વ શું છે. અને એટલા માટે આપણે રોજબરોજના વ્યવહારમાં, રોજબરોજના જીવનમાં શું કરીએ છીએ, શું વિચારીએ છીએ, કોઈના પ્રત્યે આપણી કેવી ભાવના છે, એના પરથી જ આપણું વ્યક્તિત્વ તૈયાર થાય છે, આપણો સ્વભાવ તૈયાર થાય છે. તો આ જે વ્યક્તિત્વ જે છે, આજના યુગમાં સૌથી વધારે એટલી બધી સેમિનાર, એટલા બધા પ્રોગ્રામ્સ બધા થાય છે. શેના માટે થાય છે? વ્યક્તિત્વ વિકાસ, પર્સનાલિટી ડેવલપમેન્ટ. તો આપણી જે આ વ્યક્તિત્વતા જે છે એને કેવી રીતે વિકાસ કરવો, કયા ક્ષેત્રમાં વિકાસ કરવો, કયા કયા ક્ષેત્રમાં. આપણે શરીર છીએ, આપણે એક વ્યક્તિ છીએ, તો એને સમાજને અનુરૂપ, આપણા પોતાના જીવનને અનુરૂપ કેવી રીતે વિકાસ કરવો, આનું નામ છે વ્યક્તિત્વ વિકાસ, પર્સનાલિટી ડેવલપમેન્ટ. કેવી રીતે વિકાસ કરવો? વાસ્તવિક પર્સનાલિટી, વ્યક્તિત્વ એટલે શું? ખાલી આ બહારનો દેખાડો? આપણું શરીર છે, બહારથી આપણે જોઈએ છીએ, આપણે બહારથી એક વ્યક્તિને જોઈએ કે આ વ્યક્તિ આવા છે, આપણે ધારણા કરી લઈએ, પણ વાસ્તવિકતામાં આપણે જ્યારે ખબર પડે કે ના, એવા નથી, એનો સ્વભાવ અલગ છે, એમનું કાર્ય અલગ છે, એનું જીવન અલગ છે. તો બે વસ્તુ થઈ ગઈ, એક બહારનો દેખાવ, એક અંદરનો દેખાવ. જેવી રીતે આપણે કહીએ ને, હાથીના દેખાડવાના હતા અને ચાવવાના હતા, બરાબર. તો આપણું જે વ્યક્તિત્વ જે છે, જે બહારથી આપણે દેખાઈએ છીએ, શરીર, એક બોડી, ફિઝિકલ જેને કહીએ, એ વ્યક્તિત્વ નથી ખરેખર જોવો તો. એ ખાલી દેખાડો છે. આજનો યુગ શું છે? પાશ્ચાત્યવાદનો યુગ છે. આપણે બધા શું કરીએ છીએ? આપણા બહારના દ્રશ્યને જ આપણે સારું કરવાની કોશિશ કરી. આપણું વ્યક્તિત્વ આપણે સમજી છીએ, સરસ મજાના કપડાં પહેરવાના, સરસ મજાના શણગાર કરવાના, સરસ મજાનું એટિકેટ રહેવાનું. એટલા માટે સ્વામીજી જ્યારે અમેરિકામાં પ્રવચન દેતા હતા, તેમનો ડ્રેસ જોઈને બધા હસતા હતા. તો સ્વામીજી કીધું કે તમારા દેશમાં વ્યક્તિત્વ દરજી બનાવે છે. દરજી સરસ મજાનો કોટ સીવે તો તમે સારા વ્યક્તિત્વવાળા, પણ અમારા દેશમાં અમારું વ્યક્તિત્વ અમારા ગુણ બનાવે છે. મારામાં શું ગુણ છે, હું શું કપડાં પહેરું છું એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, મારો બાહ્ય દેખાવ શું છે એ બહુ મહત્વની વસ્તુ નથી. વાસ્તવિકતામાં મારી પ્રકૃતિ કેવી છે, મારું જીવન કેવું છે. તમારા દરેકે દરેક, તમે બધા જેને જેને તમે ઓળખતા છો, તમે બધી બેનપણીઓ જો છે, તમે પોતે એકબીજાનું તમે જીવન તરીકે જોશો, તમારી પ્રકૃતિ જોશો, દરેકની અલગ છે. પણ બહારની પ્રકૃતિને તમે જો, બહારની પ્રકૃતિને પકડીને તમે એમાં જો ફસાઈ જાઓ તો તમારો વ્યક્તિત્વનો વિકાસ નહીં થાય. અને એટલા માટે જ વાસ્તવિકતામાં જે પર્સનાલિટી ડેવલપ જેને કહેવાય છે, ખરેખર જો આપણે વિકાસ કરવો હોય તો આપણે આંતર પર્સનાલિટીનું કરવો જોઈએ, અંદરનું. આપણે ક્યાંય નોકરીમાં જઈએ તો બધાને અનુભવ થશે. અહીંયા તમને તમારા ગુરુકુળમાં એડમિશન વખતે ઇન્ટરવ્યૂ થાય છે, તમને ખબર નહીં પડે, થતા હશે તો એનો એક અનુભવ છે. બહારમાં તમે જશો, તમારા બાયોડેટા જોશે તો બહારની વસ્તુ તમને જોશે. કાં તો તમને હોબી શું છે, તમારું જીવન, તમે શું તમે મ્યુઝિક જાણો છો, તમને ફોટોગ્રાફીનો શોખ છે. આ બધા એક્સટર્નલ અફેર્સ છે આપણા વ્યક્તિત્વના. આપણે એની અંદર જ સીમિત રહીએ છીએ. એટલે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે આપણે ક્યારે પણ આપણી અંદર જોતા નથી. આંતર પ્રકૃતિ જેને કહી છે, મારી અંદરની પ્રવૃત્તિ જે છે, મારી પ્રકૃતિ જે છે અંતરની, એને હું જો ડેવલપ કરું તો મારી વાસ્તવિકમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ જેને કહેવાય, વ્યક્તિત્વનું ઘડતર, વ્યક્તિત્વનો વિકાસ તો જ સંભવ છે. આજના યુગમાં બહારનો દેખાડો ઠીક છે, પણ જ્યાં સુધી માનવનું જીવન
જીવન આંતરિક સુધરતું નથી ત્યાં સુધી સ્વામીજી કહેતા હતા કે ખરેખર વાસ્તવિક પર્સનાલિટીનો વિકાસ થતો નથી. એ પર્સનાલિટી ડેવલપમેન્ટ નથી એકચ્યુઅલી. તો એટલા માટે આપણે જે બૌદ્ધિક સ્તર છે આપણી બૌદ્ધિક સ્તરે આપણે વિચાર કરીએ તો આપણું જે ડેવલપમેન્ટ જે છે, બુદ્ધિ આપણી જેમ વધે, આપણે જે ભણીએ છીએ, શિક્ષણ મેળવી છે, સ્વામીજી કહેતા હતા કે આ શિક્ષણ જે છે એ આપણી બુદ્ધિ શક્તિને તેજ કરે, આપણી કેળવણી જે છે એને આપણે બુદ્ધિની પ્રતિભાને વિકાસ કરે, તો જ આપણું વ્યક્તિત્વ ખીલી ઉઠે. અને આજકાલ આપણે બધા જાણીએ છીએ સૌથી વધારે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં પણ જાઓ, આપણું શિક્ષણનું સ્તર જે છે એ કેરિયર ઓરિએન્ટેશન થઈ ગયું છે. તમને બધાને ખબર છે, બધાને તમે બધા મા બાપ, શિક્ષક, બધાને કેરિયર ઓરિએન્ટેશન. બધા આપણે કેરિયર તરફ બહુ ધ્યાન રાખીએ છીએ પણ કેરેક્ટર તરફ ધ્યાન રાખતા નથી. વિચાર કરો, આજનો આ મોબાઈલ યુગ જ કયો તમે, આપણે એક મોબાઈલ 4,000-5,000 રૂપિયાનો પરચેસ કરીએ, કેટલું ધ્યાન રાખીએ, એક સરસ બધાને કવર લગાવીએ, ગ્લાસ સ્ક્રીન લગાવીએ. આજકાલ તો વળી નવું પૂછ્યું કે અચ્છા ગોરીલા ગ્લાસવાળો કાચ છે તો પડી જાય તો ભાંગે નહીં, તો કેટલી બધી આપણે ધ્યાન રાખીએ છીએ એક સિમ્પલ વસ્તુની. તો આપણે આપણું જીવન જે છે એક મનુષ્ય જીવન આપણને મળ્યું છે. શંકરાચાર્યજી કહેતા હતા કે આપણે મનુષ્ય જીવન છે ને કેટલાય જન્મ પછી મળે, કેટલા જન્મો લેવા પડે ત્યાર પછી આપણે મનુષ્ય જીવન મળે છે. તો મનુષ્ય જીવનને આપણે શા માટે વેડફી, શા માટે આપણે એનું ધ્યાન નથી રાખતા? તો પછી આપણામાં અને પશુમાં ફરક શું? ચારિત્રની જ્યારે પર્સનાલિટી ડેવલપમેન્ટ જ્યારે વાત આવે, આંતર પ્રકૃતિની જ્યારે વાત આવે, ત્યારે આપણી અંદર અને પશુતાની અંદર શું ફરક છે? યેષામ ન તપો ન વિદ્યા ન દાનમ જ્ઞાનમ ગુણમ ન શીલમ ન ધર્મ તે મનુષ્ય લોકે ભૂવિ ભાર ભૂતા મનુષ્ય લોકે મૃગાસરંતી. આપણા સુભાષિતમાં કહ્યું છે. પશુમાં ને આપણામાં પર્સનાલિટી જે છે, વ્યક્તિત્વમાં આ ફરક રાખવો જ પડશે. આપણાની અંદર કેટલા બધા ગુણો હોવા જોઈએ, કેટલા બધા ગુણ આપણામાં જોઈએ ત્યારે આપણે મનુષ્ય થઈએ છીએ. તો પછી મનુષ્ય પ્રાણી જે કરે છે ને હું કરું છું તો એક જ છે. ભલે ને આપણે બહારથી દેખાતા હોઈએ સરસ મજાના એટિકેટ એકદમ, પણ અંદર આપણે જે પ્રવૃત્તિ જે છે, પ્રવૃત્તિમાં જો આપણો સુધાર ના આવે, પશુ જેવા જ આપણા ગુણો હોય, તો આપણી જે પર્સનાલિટી જેને કહેવાય એ ડેવલપ નથી થતી. બહારથી સારા લાગી છે, ઠીક છે, આ જે બધા ગુણો સુભાષિતમાં કહ્યું છે ને, વિદ્યા, આપણે વિદ્યાર્થી જીવનમાં શું હોય, સરસ મજાને આપણે ભણતા હોઈએ, આપણું જીવન તપોમય હોય, કેટલા ગુણ હોય. શીલમનો ધર્મ, વિદ્યાર્થીનો ધર્મ છે. તમે અત્યારે વિદ્યાર્થી છો. સ્વામી વિવેકાનંદ કહેતા હતા, સ્વામી વિવેકાનંદને કોઈકે પૂછ્યું કે અમારો ધર્મ શું, તો સ્વામીજીએ કીધું કે તમારો એક જ માત્ર અત્યારે ધર્મ છે, મોરાલિટી. મોરલ લાઈફ વિદ્યાર્થીનો તમે કોઈ મંદિરમાં નહીં જાઓ તો ચાલશે. સ્વામી વિવેકાનંદ પોતે જ કીધું છે, ઇફ યુ ડેવિએટ એન ઇંચ વિથ યોર મોરાલિટી યુ આર ગોન. સ્વામીજી કીધું છે, સરસ મજાને પત્રમાં લખ્યું છે એના આલાસિંગા પેરુમલ્લે કે તમારો અત્યારે ધર્મ શું છે. તમારે પર્સનાલિટી ડેવલપ કરવી હોય તો તમારા કયા ગુણ કેળવવા જોઈએ, આંતર પ્રકૃતિને કેવી રીતે ઊંચી લાવવી જોઈએ. અને એમાં સૌથી શ્રેષ્ઠ સ્વામીજી કીધું છે એ મોરાલિટી, મોરલ લાઈફ. મને બહારના લોકો સારો કહે તો બરાબર છે, બહારના લોકો કહે કે જો ગુરુકુળમાં છોકરીઓ ભણે છે, કેટલું બધું કરે છે, બહાર ઠીક છે, પણ હું મારા પોતાના મોરલ લાઈફ, હું પોતે મારી જાતને સર્ટિફિકેટ આપતી હું કે ના હું સારું જીવું છું. ધેટ ઇઝ મોર ડેવલપ્ડ પર્સનાલિટી. યાદ રાખજો. બહારના લોકો મને કે ઠીક છે કે અમુકની દીકરી તો આ લોકોનું કુળ બહુ સારું છે, ત્યાં કોઈ પ્રોબ્લેમ ન થાય, પણ હું મારી જાતને સર્ટિફિકેટ આપું છું, હું સારી રીતે જીવું છું. મોરલ લાઈફ એટલે શું? હું મારી પાસે સત્ય છું,
આજે સૌથી મોટો પ્રોબ્લેમ છે આનો. આપણે દરેકને પર્સનાલિટી ડેવલપ કરવી હોય, આપણા વ્યક્તિત્વનો આપણા જીવનમાં નિખાર લાવવો હોય, બહુ સરસ મજાનું વ્યક્તિત્વ કરવું હોય, તો સૌથી પહેલાં આપણે આપણા પાસે જ મહાન હોવા જોઈએ. સ્વામીજી કહેતા હતા કે તમને 33 કરોડ દેવતામાં શ્રદ્ધા છે. આપણે કેટલા બધા દેવતાઓ છે કે નહીં? કેટલા બધા છે. આપણે ગાયમાં પણ 33 કરોડ દેવતા જોઈએ છે, પણ આપણામાં જોઈએ છે, મનુષ્યમાં જોઈએ છે. જો તમને તમારામાં શ્રદ્ધા નહીં હોય, સ્વામીજી કહે છે કે એટલા માટે તમારે પહેલાં તમારા પોતામાં શ્રદ્ધા લાવવી પડશે, તો જ વ્યક્તિત્વનો વિકાસ તમે શરૂ કરી શકશો. હું પોતે જો મોરલ જીવું, મારું સત્ચરિત્ર જીવન હોય, આજે પર્સનાલિટી ડેવલપમેન્ટ જે બહાર જે સેમિનારો ચાલતા હોય ઘણી જગ્યાએ, હું તો ઘણી જગ્યાએ પર્સનાલિટી ડેવલપમેન્ટના સેમિનાર જ્યાં કરું છું બધાને, આ વસ્તુ કોઈ નથી કહેતું કે નોકરીમાં તમારે ઇન્ટરવ્યૂમાં તમારે જવું હોય તો કેવા તૈયાર થઈને જવું જોઈએ. આઈએસ ઓફિસરનો ઇન્ટરવ્યૂ આપવો તો તમારે કેવું થવું જોઈએ. તમારે એક સારી કંપનીમાં એન્જિનિયરનો ઇન્ટરવ્યૂ, તમે તો ભણીને મોટા થશો, કોઈ આઈએસ માટે કોશિશ કરશે, કોઈ ડૉક્ટર થશે, આગળ તો વધશો જ તમે. તો એના માટે કેવી રીતે પ્રિપેર કરવું? પણ તમારા જીવન શું? 3 મિત્ર હતા, 4 મિત્ર હતા, 3 જણ મિત્રએ નક્કી કર્યું. એક જણ કે હું સૌથી સારો શ્રેષ્ઠ ડૉક્ટર બનીશ, બીજું કે હું સારો એન્જિનિયર બનીશ, ત્રીજો કે હું સારો બેરિસ્ટર બનીશ, ચોથો વિચારવા લાગ્યો મારે શું કરવું? એ કે પહેલાં તો હું મનુષ્ય છું, પહેલાં સારો મનુષ્ય બનીશ, પછી મારે જે બનવાનું હશે. આ છે વાસ્તવિક પર્સનાલિટી ડેવલપમેન્ટ. આપણે બધા માનવ તો છીએ, માનવ કહેવાઈએ છીએ, પણ જ્યાં સુધી આપણે માનવતાના જે ગુણ જે છે આપણામાં નથી આવતા, ત્યાં સુધી આપણું વ્યક્તિત્વ જે છે એ ખાલી બહારનો શો, દેખાડો, બહાર જ ખાલી આપણે વ્યક્તિત્વ બનાવીએ છીએ, આંતરિક વ્યક્તિત્વ આપણે બનાવી શકતા નથી. સ્વામી વિવેકાનંદ હંમેશા આપણને આંતરિક વ્યક્તિત્વની વાત કરતા હતા કે જ્યાં સુધી પોતાનું અંતરનું ખરેખર હૃદય આપણું અંતરનું વ્યક્તિત્વ નહીં ખીલે, ત્યાં સુધી આપણું વાસ્તવિકમાં વિકાસ નહીં થાય. અને આ વ્યક્તિત્વને સારું કરવા માટે આપણે પોતાની કેટલીક ટેવો છે એને બદલાવી પડે. આપણે બધા સવારથી ઉઠીને સાંજ સુધી તમે જ્યારે સૂવો ત્યાં સુધીમાં તમે માર્ક કરજો તમારે આપણી અંદર કેટલી સારી ટેવો છે, કેટલી કુટેવો છે. અને સારી હેબિટ જ્યાં સુધી આપણે કેળવતા નથી ત્યાં સુધી આપણે આપણું વ્યક્તિત્વને સારી રીતે આપણે બનાવી શકતા નથી. આપણા વ્યક્તિત્વનો સૌથી એક મોટો ગુણ છે એકાગ્રતા. જેને સારું વ્યક્તિત્વ બનાવવું છે, આગળ ભણીને, અત્યારથી તમે ભણો, આગળ ભણો, પછી આગળ સમાજ માટે તમે જ્યારે કામ કરો, દરેક ક્ષેત્રમાં, અને ખાસ તો અત્યારે તમે સ્ટુડન્ટ છો, એકાગ્રતાથી અભ્યાસ કરો. ચરિત્ર ગઠન ક્યારે થાય? આપણી વ્યક્તિત્વ વિકાસ ક્યારે થાય? સારું ચરિત્ર હોય તો. અને સારું ચરિત્ર જ્યાં સુધી આપણે ગઠન નથી કરતા, સારા ચરિત્ર ગઠન કરવામાં આપણે એકાગ્રતા એનો બહુ જ મહત્વનું એક ઉદાહરણ છે. એકાગ્રતા વગર આપણે ભણી ન શકીએ. તમે ભણવા બેઠા છો, વાંચો, પરીક્ષા છે, સરસ મજા વાંચો, મારે ચોપડી ખોલી, પણ તમે વાંચો છો, તમારે પુસ્તક ખુલ્લું છે, આંખમાં તમારું પુસ્તક ઉપર છે, બધા જોવે છે કે બેબી વાંચે છે, બહુ સરસ, પણ આપણું જે મન જે છે, મન બળવો પોકારે છે. અરે ના, કાં તો આપણા કોઈ જૂના એવા પ્રસંગમાં વહી જાય છે, કાં તો ભવિષ્યના પ્રસંગમાં. પરીક્ષા મેથેમેટિક્સની છે, આજે વાંચતી વખતે ક્યારેક આપણે બધાને અનુભવ છે, આપણું મન વહી જાય છે ને ખાલી પરીક્ષાના પ્રશ્ન કેવા છે, આજની તો તૈયારી સારી છે, ને કાં તો ગઈકાલે પ્રશ્ન સારું નહીં લખ્યું હોય એના માટે આપણને ચિંતા થાય છે, અને ગઈકાલે સારું થયું નથી, આજે કેવી રીતે સારી થશે? અને એને કારણે આપણું મન બળવો પોકારે છે. આપણી આંખ ત્યાં જ છે, આપણે ત્યાં જ છે, પણ આપણું મન ભટકે છે. અને એટલા માટે એકાગ્રતા આપણા જીવનમાં નથી આવતી, એટલા માટે આપણું
જીવનમાં જ્યાં સુધી કોઈ પણ ક્ષેત્રમાં તમારે વ્યક્તિત્વનો વિકાસ કરવો હોય કે તમારે જે ક્ષેત્રમાં તમારે આગળ જવું હોય, એકાગ્રતા એ બહુ જ મહત્વનો ગુણ છે. તમે જે પણ કંઈ કાર્ય કરો, નક્કી કરો કે આજે મારે સારું વાંચવું છે, તો ભલે ને તમે એકાગ્રતાપૂર્વક વાંચો, અડધો કલાક વાંચો અને 4 કલાક વાંચો, પણ એકાગ્રતાપૂર્વક તમે વાંચશો, એકાગ્રતાપૂર્વક તમે અભ્યાસ કરશો, તો તમારું મન જે છે એ તમારા કંટ્રોલમાં આવી જશે. અને જ્યાં સુધી મન બળો પોકાતું નથી, મન કંટ્રોલ છે, ત્યાં સુધી તમે સારી રીતે ભણવામાં મન આપી શકશો. અને એટલા માટે તમે જ્યારે પોતાનો અભ્યાસ કરવા બેસશો, સ્થિર ભાવે તમે અભ્યાસ કરી શકશો. અને આ જ ખરેખર કોન્સન્ટ્રેશન તમે સારી રીતે કરી શકશો. ધ્યાન એ જ એક તમારી વ્યક્તિત્વને આગળ લાવશે. અને એટલા માટે સ્વામી વિવેકાનંદ કહેતા હતા, આપણે એક ક્ષણ પણ મનને સ્થિર નથી રાખી શકતા. શા માટે? આપણે એકાગ્રતા આપણે ખોઈ બેઠા છીએ. અને એટલા માટે ભગવદ્ ગીતામાં કીધું છે, આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનો. આપણું પોતાનું ચરિત્ર જે છે એ આપણને પર્સનાલિટી ડેવલપમેન્ટમાં મદદ કરે છે. કેવું ચરિત્ર? અનડિસિપ્લિન માઇન્ડ હોય, આપણું વ્યક્તિત્વનો વિકાસ કેમ નથી થતો? આપણું મન છે ને અનડિસિપ્લિન છે. અને ડિસિપ્લિન માઇન્ડ હોય તો આપણો મિત્ર છે. તો આપણે જ્યારે પણ મનથી કામ કરશું, કેવી રીતે પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવાની હોય, આ બધા એના એક ઉદાહરણો છે. અને એટલા માટે આપણા મનને જો આપણે કંટ્રોલ કરશું, મન આપણો મિત્ર, મનને મિત્ર કરશું, તો તમે જ્યારે વાંચવા બેસશો ત્યારે તમને પોતાનો અનુભવ થઈ જશે કે ના, સાચી વાત છે. હું જો બરાબર એકાગ્રતાથી ભલે ને અડધો કલાક વાંચું છું તો મારી યાદશક્તિ ઘણી બધી વધી જાય છે. અને એકાગ્રતા વગર વાંચું છું તો કલાકોના કલાકો તમને જોયા છે, ઘણા વાંચ્યા જ કરતા પેલા નંબર ઓછા આવે. અને કોઈ કહેવા હોય તમારા વિદ્યાર્થી, તમારા મિત્રોની અંદર તમે જોશો કે થોડું ઘણું વાંચ્યું હોય તો ફરે છે આખો દિવસ, પણ સરસ મજાનું વાંચ્યું હોય, એટલું કોન્સન્ટ્રેશનથી વાંચ્યું હોય, તમારાથી પણ વધુ નંબર લેતા હશે. તો આજે આપણું મન જે છે એને આપણે મિત્ર બનાવવું પડે, એને આપણે ફ્રેન્ડ, આપણું મન પોતે આપણું મિત્ર બને તો જ આપણે એમાં આગળ વધી શકીએ છીએ. આપણા મનને આપણને ટ્રેનિંગ આપવી પડે. મનને જ્યાં સુધી ટ્રેનિંગ નથી આપતા, એના માટે તમારે સવારથી સાંજ સુધી તમારું રૂટીન એવું કરવું પડે. મનને ટ્રેનિંગ કરવું પડે. જેવી તમે હોસ્ટેલમાં રહેતા હો છો, ઘંટી પડે, સ્કૂલ જાય, જમવાનું, ભૂખ નથી લાગી તો ઘંટી પડી છે, તમારું મન ટેવાઈ ગયું છે કે આ સમયમાં તમારે જમવું પડશે, આ સમયમાં તમારે ક્લાસ કરવો પડશે. એ છે મનની ટ્રેનિંગ. મનને આવી રીતે ટ્રેન કરવું પડે. વ્યક્તિત્વ વિકાસનો સૌથી મહત્વનો પોઈન્ટ છે કે મનને તમારે ટ્રેનિંગ કરવી પડે. મનને જેટલી ટ્રેનિંગ કરશો એટલું મન તમારી અંદર, તમારા હાથમાં આવી શકશે. અને પ્રતિભાનો વિકાસ તો જ થશે. આપણું મન જ્યાં સુધી વિકાસ નહીં થાય, આપણો પ્રતિભાનો વિકાસ નહીં થાય. પ્રતિભાને વિકાસ કરવા માટે આપણે મનના ગુલામ નથી થવાના, આપણે આપણી જાતના ગુલામ નથી થવાના. હું જ્યાં સુધી મારા પોતાના એક સર્કલમાંથી નથી નીકળી શકતો, આઈ સર્કલ જેને કહે, હું એટલો નાનકડો, પણ આપણે એક નાનકડા આટલા સર્કલ નથી, આપણે બહુ વિશાળ છીએ. સ્વામીજી કહેતા હતા કે જ્યાં સુધી એક્સપાન્શન, તમારા વિચારોનું વિશાળતા નહીં આવે ત્યાં સુધી વ્યક્તિત્વનો વિકાસ સંભવ નથી. વિચારોમાં વિશાળતા આવવી જોઈએ. એક્સપાન્શન ઇઝ લાઈફ, કોન્ટ્રેક્શન ઇઝ ડેથ. સ્વામી વિવેકાનંદજી કહેતા હતા વિચારોની વિશાળતા બહુ જરૂરી છે, તો જ આપણે આપણા પ્રતિભાને, આપણા વ્યક્તિત્વને આગળ વધારી શકીએ છીએ. ઘણીવાર આપણે એમ થાય, આ ક્યાંથી આપણે શરૂ કરીએ? તો આપણી અંદર જે મન જે છે, કોઈ આપણે એક વ્યક્તિને મળીએ, ઘણા દિવસો, 10 વર્ષ પછી આપણે મળ્યા હોઈએ, ઘણા દિવસ થઈ ગયા મળ્યા નથી, ઓછતા મળ્યા, એ આપણને ઓળખાણ આપે કે હું આ વ્યક્તિ છું. તો આપણું મન શું? મનમાં વિચાર કરે, પ્રોસ એન્ડ કોસ, સંકલ્પ અને વિકલ્પ. આપણા વિકાસના, આપણા પર્સનાલિટી ડેવલપમેન્ટનો આ એક પણ મહત્વનો અંગ છે. મનને સંકલ્પ વિકલ્પ કરવા દેવાના.
જેનું મન ડલ, આપણું મન ડલ શું કામ થઈ જાય છે? ઘણી વાર આપણે વાંચવા બેસીએ, મમ્મી કહેશે અરે તું વાંચ, શું કરસ? કાંઈ નથી કરતી. મન નથી મજા આવતી વાંચવાની. બરાબર, થોડા વળી ટીવીમાં ખોલી, વળી ક્યાંક રેડિયો જોઈએ, ક્યાંક મોબાઈલ ખોલી, કારણ મન ડલ થઈ ગયું છે. આ મનને ડલ જે છે, ડલનેસ જ્યાં સુધી ન હટાવો, મનને ડલનેસમાંથી હટાવવું હોય તો એને સંકલ્પ વિકલ્પ જે છે એ કાઢવાનો. અચ્છા, આજે મારે આ કરવાનું છે, આજે આ કરવાનું છે, આ કરવાનું છે. મનને સતત એન્ગેજમાં રાખવાનું. આ મન એક એવી વસ્તુ છે, એકવાર તમે એને મૂકી દો તો એવા બહાના ગોતશે. આજે તો 4 કલાક વાંચી લીધું, વાંધો નથી, આજે જરાક ફરી આવી ચોપાટી, અથવા તો આજે જરાક ટીવી જોઈ લઈએ. મન હંમેશા બહાના કાઢશે. પણ એને જે તમે કામમાં રાખશો, સંકલ્પ વિકલ્પમાં, ના ભલે ને 4 કલાક, હજી અડધો કલાક વાંચવું છે, હજી મારે મેથેમેટિક્સના પ્રોબ્લેમ કરવાના છે, હજી અંગ્રેજીનો એસે લખવાનો છે. મન એવી વસ્તુ છે, એટલા માટે કીધું છે ને કે આપણું મન જો આળસું થઈ જાય તો ડેવિલ્સ વર્કશોપ, તમે બધા જાણો જ છો કે આળસુનું મન ડેવિલ્સ વર્કશોપ. બેઠા બેઠા ઘણી વાર આપણે બેઠા હોઈએ, કોઈ એક કાતર પડી હોય, કાગળ પડ્યા હોય, તો આપણું અનકોન્શિયસ માઇન્ડ કાતર ઉપાડીને ટુકડા કરે, ચારે બાજુ ટુકડા થઈ જાય, આપણે ખબર ન હોય. પછી ઘરેથી મમ્મીને કે અરે આ શું, આખો કચરો કરી નાખે, આટલો કચરો થઈ ગયો. અરે તમે જ કરો છો, તમને ખબર નથી. શા માટે? મન ડલ થઈ ગયું છે, અનકોન્શિયસ માઇન્ડ છે. સંકલ્પ વિકલ્પ જેના નથી થતા મનમાં, એને બહુ તકલીફ છે. એટલે તમે જ્યારે, અને વિદ્યાર્થી જીવનમાં તો બધાને થવા જોઈએ કે આજે બેને મને આ લેસન આપ્યું છે, કરવું જ છે. અરે ઠીક છે ને, રાત્રે કરી લેશું, સવાર પડી ગઈ, રાત થઈ, રાત્રે ટીવીમાં વયો ગયો સમય. તો મનને જ્યાં સુધી સંકલ્પ વિકલ્પમાંથી તમે નહીં બહાર કાઢો, મન આળસ થઈ જશે, મનમાં આળસ આવી જશે અને તમારું વ્યક્તિત્વને વિકાસ કરવા નહીં દે. એટલે તમે ઘણીવાર જોશો તમારા મિત્રોની અંદર જ કોઈક તમારી બેનપણી એકદમ તૈયાર હશે, અને તમને નવે લાગે એટલે તારામાં આટલી એનર્જી ક્યાંથી આવી? હું તો ભાઈ થાકી જાઉં છું. તો એને પૂછવું પડે, તારામાં આટલી એનર્જી આવી ક્યાંથી? જેવી તું છું, એવી હું જ છું, તો તારામાં આટલી એનર્જી ક્યાંથી આવી? તમે ખ્યાલ કરશે કે એને મનને આઈડિયલ થવા નથી દીધું. વ્યક્તિત્વ આપણે વિકસિત, પ્રતિભાને વિકાસ કરવી હોય, આપણા પોતાના મનના આળસને બહાર કાઢવું પડે. અને એટલા માટે આજે મનનો જે ગુણ છે, ઓછું તો યાદ કરે કે આટલા દિવસ પહેલાં આપણે અહીંયા અમે ગયા હતા, ફરવા કર્યા, મળ્યા હતા. તો આવું જ સંકલ્પ વિકલ્પાત્મક જે મન જે છે એ પ્રતિભાને સારી રીતે વિકાસ કરી શકે છે. આપણું જે આપણે હાર્ડ ડિસ્ક કહીએ, તમને બધા પાસે તો મોબાઈલ અહીંયા તો પરમિશન નથી, ઘરે જશો એટલે મળશે. તેમાં આપણે હાર્ડ ડિસ્ક હોય, કાર્ડ હોય, કાર્ડમાં 16 GB ને 18 GB ને ખબર છે તો બધાને કાર્ડ હોય. કેટલી મોટી મેમરી છે. તો ભગવાનને આપણને અહીંયા સરસ મજાની હાર્ડ ડિસ્ક આપી છે, બહુ મોટી મેમરી છે. તો એનો જો આપણે સારી રીતે વાપરી નહીં, એની અંદર આપણે સ્મૃતિ શક્તિ છે. સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. સ્મૃતિ બે પ્રકારની હોય. એક તો તમને યાદ શક્તિ જે રહી જાય, અને બીજું તમને યાદ તો રહી જાય પણ તમે એને ફરી પછી તમે વાપરી શકો. ધૃતિ અને સ્મૃતિ બે વસ્તુ તમને યાદ રહી જાય બધું. ઘણી વાર પરીક્ષામાં કહો ને યાદ નથી રહેતું, ઘણાને કંપનીનો યાદ નથી રહેતું, અને ઘણાને કંપનીનો યાદ તો રહે છે, લખી નથી શકતા. પાવર ઓફ પ્રેઝન્ટેશન જેને કહેવાય. આપણા જો વિકાસ છે, એક વ્યક્તિના વિકાસમાં પાવર ઓફ પ્રેઝન્ટેશન બહુ ફાળો, એનો બહુ લાભ છે. એના માટે તમારે મનને ટ્રેનિંગ આપવું પડે. કેવી રીતે? અમારા એક શિક્ષક હતા, અમને કહેતા કે તમે પહેલાં વાંચી લો, સમજી લો, તમે નક્કી કરો કે આ અઠવાડિયે તમે પોતે જ નક્કી કરો, તમે જ તમારા શિક્ષક બનો. સબ સમય તમને શિક્ષક ન મળે તો શું કરશો? તમે શિક્ષક બનો કે મારે આ રવિવારે મારો એક મેથેમેટિક્સનું પેપર પોતે જ બનાવવાનું, પેપર એક અઠવાડિયું વાંચી લેવાનું, 3 કલાકનું જૂનું પેપર એક લઈ લેવાનું, ઘડિયાળ રાખવાનું અને એને લખવાનું. તો આ જે તમે જે વાંચ્યું છે, પરીક્ષા તો ભલે ને 1 વર્ષ પછી કે 6 મહિના પછી તમારા સ્કૂલમાં બહેનો જ્યારે લે ત્યારે, પણ તમે જ્યારે તમારા મનને હેબિટ પાડશો કે તમારી સ્મૃતિ કેટલી ડેવલપ થઈ છે, તમે જેવી રીતે કરતા જશો તેમ તમે અનુભવ કરી શકો છો. તમારે અહીંયા હોસ્ટેલમાં રહીને પણ કરી શકો છો. અમે પણ હોસ્ટેલમાં ભણ્યા છીએ, મેં કરેલું છે. નક્કી કરો કે આજે અમારે 4-5 આ વસ્તુઓ લખવી છે.
એકવાર વાંચી લીધી અને પોતે લખવાની કોશિશ કરવાની, હું કેટલું એને મારા સ્મૃતિમાંથી લખી શકું છું, ત્યારે જ આપણને ખબર પડશે કે મારે જે બ્રેઇન જે છે આપણા વ્યક્તિત્વ વિકાસમાં સૌથી વધુ જે મોટો ફાળો જે છે આપણા સ્મૃતિનો. ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ. કેવી રીતે આપણે પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવી, કેવી રીતે, શેનાથી કરવી? જો મને યાદ રહેતું હોય તો જ હું કરી શકું ને. મને કાંઈ યાદ ન રહે, ઘણીવાર બેન આવીને કે અરે પેપરમાં કાંઈ નથી લખ્યું, તો કાંઈ યાદ નથી આવતું. તો કાંઈ યાદ નથી આવતું એટલે તો તમે શું વાંચ્યું? આખા વર્ષનું શું વાંચ્યું? કેમ યાદ ન રહે? યાદ રહે છે. ભગવાને સરસ મજાની હાર્ડ ડિશ આપી છે આપણે બધાને, રિકેપિચ્યુલેશન પાવર જેને કહેવાય. ફરીથી એને આપણે એના માટે આપણે પ્રયત્ન નથી કરતા. આપણે વાંચવા માટે બધા પ્રયત્ન કરીએ, બધા તમે 8-10 કલાક વાંચશો. 12મા ક્લાસની બહેનો હોય, સાયન્સમાં ભણતા હોય તો બહુ વાંચતા હોય, પણ વાંચ્યા પછી એ હું કેટલું પ્રેઝન્ટ કરી શકું છું. આપણે આપણા તૈયાર જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી આપણે આપણો મનનો વિકાસ બહુ જરૂરી છે. પછી ધારણા કરવાની, મનન, જે મેં વાંચ્યું છે, શું વાંચ્યું છે, મન, બ્રેઇન, તમારે મનને આગળ વધારવું પડશે. પછી કન્સેપ્ટ જે તમે વાંચ્યું એ શું છે, પ્રત્યયીકરણ ગુજરાતીમાં જેને કહેવાય કે અમારે મેં આ વાંચ્યું છે, મારે આના પ્રમાણે મારા મનમાં સેટ કર્યું છે. એક નિબંધ આવ્યો, હવે પેપરમાં તમે રોજ જોશો, હવે તો બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે. બધા સ્ટુડન્ટ બધા એમ કહે છે કે જેવી રીતે અપેક્ષિતમાં પ્રશ્ન પેપર આવે એમ પૂછાય તો સારું, અને અમે એમને એમ લખી આવીએ તો નંબર આવે એ સારું. આવી રીતે તો ન હોય ને. તો હોય કેવી રીતે? જો તમે વાંચ્યું હશે, બરાબર મનન કર્યું હશે, ધ્યાનથી, એકાગ્રતાથી, પછી ભલે તમારા શિક્ષક પ્રશ્નને જેમ પણ ભરાવી નાખે તમે લખી શકશો. આપણે લખી એટલા માટે નથી શકતા કે આપણે આપણા ચશ્મા છે, ઘોડો હોય ને, ઘોડાને લીલા ચશ્મા પહેરાવવામાં આવે અને ઘાસ સૂકું આપે, એટલે એ તક લીલું ઘાસ છે, ખાય પછી ખબર પડે કે આ તો સૂકું ઘાસ છે. આપણું છે ને, આપણે આપણી કેપેસિટીને ઓછી કરી નાખીએ છીએ. શેનાથી? આ ક્વેશ્ચન પેપર ને આ બધું વાંચવાથી. ખાલી અપેક્ષિતના ક્વેશ્ચન પેપર વાંચીને આપણે આપણી લિમિટેશન ઓછી કરી નાખીએ, અને એટલા માટે આપણે પ્રત્યયીકરણ, આપણે ધારણા, કન્સેપ્ટ નથી કરી શકતા. એક જ વસ્તુ પૂછે છે. પ્રશ્નપત્ર જે હોય, પ્રશ્નપત્રનું જે સિલેક્શન જ્યારે થાય, તમારા સિનિયર ટીચરો એમાં હશે, હું તેમાં રહી ચૂક્યો છું. પ્રશ્નપત્રનું સિલેક્શન જેને 30% આવતા હોય ને, 35% જે લેનારા શિક્ષક વિદ્યાર્થી હોય ને, એને સ્ટાન્ડર્ડમાં લઈને કરે, 90% લઈને સ્ટાન્ડર્ડમાં ન કરે, યાદ રાખજો. એટલે કમ્પ્લેન ક્યારે નહીં કરતા કે પ્રશ્નપત્ર બહારથી પૂછાણું છે, કે ફરાવીને બેને પૂછ્યું છે, બેને આ વખતે બહુ સારું નથી કર્યું, બેને પૂરું ફરાવીને ફરાવે નહીં. નિયમ જ છે, સ્ટાન્ડર્ડ 30% જેને આવે, 35% એના સ્ટાન્ડર્ડને લઈને જ પરીક્ષાનું પ્રશ્નપત્ર બનાવવાનું હોય. જેને 90% આવે એને લઈને નહીં. તો એના માટે તમારા મનને ટ્રેનિંગ, આ મનને આવી રીતે ટ્રેનિંગ આપવું પડે. આપણે બધાને ખબર છે, આપણે બધા મનને જ્યાં આપણે રિફાઇનરી છે, આપણે રિલાયન્સની અહીંયા ક્રૂડ નીકળે, જમીનમાંથી કાચું તેલ નીકળે, રિફાઇનરીમાં આપણે મોકલાવીએ, રિફાઇન કરીને, રિફાઇન કર્યા પછી કેટલા બધા પ્રોડક્ટ નીકળે, વેસેલિન નીકળે, કેટલું બધું. એક ક્રૂડમાંથી ખાલી ડીઝલ અને પેટ્રોલ નથી નીકળતા, હજી ઘણું બધું નીકળે છે. રિફાઇનરીનું એવું કામ છે. તો આપણું મન જે છે ને, એને તમારે જો વિકાસ કરવો હોય તો એને રિફાઇન કરવું પડે. તો રિફાઇન કરશો તો તમને ખબર પડશે કે એમાંથી ખાલી એક જ વસ્તુ નહીં નીકળે, કેટલી બધા સારા સારા ગુણો નીકળશે. જોજો તમે પોતે જ કરી શકો કે તમને પોતાને નવાઈ લાગશે કે મારામાં આટલું બધું છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે આપણી અંદર જ બધી શક્તિ રહેલી છે, બહારથી કાંઈ નથી આવતું. સ્વામીજીએ તો એમ કીધું છે કે આપણા શિક્ષકો જે છે, ભણાવે છે ને, એ બધી વસ્તુ આપણામાં રહેલી છે, એ ખાલી દીવો પ્રગટાવે છે. આપણામાં રહેલી જ છે શક્તિ. સ્વામી વિવેકાનંદે કીધેલું છે, યાદ રાખજો. આપણે એને રિફાઇન કરવાનું છે, બહાર કાઢવાની છે. ક્રૂડ ઓઇલ છે, એને રિફાઇન કરીને જેટલું તમે રિફાઇન કરતા આવશો તેમ અલગ અલગ વસ્તુ નીકળશે તમારા જીવનમાં. તમને થશે, અચ્છા મારામાં આટલી બધી ક્વોલિટી છે, મારામાં આટલા બધા ગુણ છે. ક્યારે ખબર પડશે? તમે જ્યારે મનને રિફાઇન કરશો. વ્યક્તિત્વ વિકાસનો આ બહુ મહત્વનો મુદ્દો છે કે આપણે આપણા મનને સંકુચિત કરી નાખીએ છીએ. મારો ત્યાં ન થાય. નકારાત્મક વિચારો સૌથી ડેન્જરસ છે આપણા જીવનમાં. નકારાત્મક વિચારો
જ્યાં સુધી આપણે હકારાત્મક વિચારો નહીં કરી, વિધેયાત્મક પોઝિટિવ થિંકિંગ, આજે પોઝિટિવ થિંકિંગ બહુ ઓછું છે. અરે મારાથી પેપર પૂરું ન થાય, અને આ પોઝિટિવ થિંકિંગ નથી એટલે શું થાય છે? પેપરમાં તમે જુઓ, હાયર સેકન્ડરીમાં ફેલ થયા બેન હોય કે ભાઈ હોય, સીધા રેલવે સ્ટેશનમાં જઈને પાટા નીચે સૂઈ જાય કે આપણે ખંભાળા ડેમમાં. વિચાર કરો, આપણે નેગેટિવ થોટ્સ આપણે ક્યાં લઈ જાય છે કે આપણે આપણા જીવનને કેમેસ્ટ્રીના પેપર સાથે સરખાવી દઈએ છીએ. આપણે આપણા જીવનને 12મા ધોરણની પરીક્ષા સાથે કમ્પેરિંગ. 12મું ધોરણ ફેલ, બસ જીવન ફેલ. શા માટે? આ નિષેધાત્મક વિચારો. આપણા જીવનમાં હકારાત્મક ભાવ જ્યાં સુધી સ્ટ્રોંગ નહીં થાય, એટલી બધું મને એટલું દુઃખ થાય જ્યારે પેપરમાં વાંચું કે 12 ક્લાસમાં છોકરીએ સુસાઇડ કર્યો કે છોકરાએ કર્યો, અને રીઝન શું? ફેલ થઈ ગયા. નહીં તો રીઝન શું? મમ્મી પપ્પા વધ્યા. આવા નાના રીઝન. કારણ કે આપણું મન છે ને ડેવલપ નથી થયું, આપણું ચારિત્રિક વિકાસ નથી થયો, પર્સનાલિટી ડેવલપમેન્ટ નથી થયું. બધા ભણીએ છીએ, બધાને ખબર છે ભણી ગણીને અમેરિકા જશું, આ જશું, પૈસા કમાશું, ડોલર કમાશું, પણ આપણો વિકાસ થયો છે કે નહીં મનનો? જીવન સંગ્રામમાં મને સહન કરવાની શક્તિ કોણ આપશે? જો હું મારો વ્યક્તિત્વનો વિકાસ નહીં કરું, મારા મનને રિફાઇન નહીં કરું. મારા મનની અંદર કેટલી બધી ક્વોલિટી છે. એ ગુજરાતમાં તો ગુજરાતમાં છું, છતાં પણ હું કહું છું કે આપણા ગુજરાતમાં એટલી બધી ટેવ નથી. હું બંગાળમાં 12 વર્ષ રહ્યો છું. નાની છોકરી કે નાના છોકરાને જુઓ કે ભણવા સિવાય એક્સ ક્વોલિફિકેશન દરેકમાં. આપણા ગુજરાતમાં ટેવ નથી. કારણ કે હું અહીંયા જ મોટો થયો છું, મને ખબર છે. અમે ત્યાં પ્રોગ્રામમાં જતા હતા કે નાની છોકરીઓ લગભગ બધી મ્યુઝિક જાણતી હોય, કાં તો રવિન્દ્ર સંગીત, ત્યાંનું બહુ સરસ મજાનું સરસ મજાના રવિન્દ્ર સંગીત ગાતા હોય. આપણા બધાને ગરબા સિવાય મેં બીજો ક્યાંય ઇન્ટરેસ્ટ જોયો નથી. મ્યુઝિક, હાર્મોનિયમ જાણતા હોય, સરસ મજાની પેઇન્ટિંગ્સ તો એટલે બધું મને ખબર છે. હું તો 12 વર્ષમાં એટલા ગામડામાં ફર્યો છું કે સાધારણ ગામડાના છોકરા છોકરીઓની અંદર આ ટેલેન્ટ જે છે ઘણી બધી છે. આપણે અહીંયા નથી. છોકરીઓમાં તો ટેલેન્ટ જોવા મળે, છોકરાઓમાં તો બિલકુલ નથી. બધા રવાડે ચડી ગયા છે. તો આ પર્સનાલિટી ડેવલપમેન્ટનો આ ડ્રોબેક છે આપણા જીવનમાં. તમે પોતે કોશિશ કરજો, જ્યારે તમે તમારા મનને રિફાઇન કરશો, તમને પોતાની ઈચ્છા થશે કે મારામાં આ ક્વોલિટી છે, હું સરસ મજાનું પ્રવચન કરી શકું છું, સરસ મજાનું ભજન ગાઈ શકું છું, સરસ મજાની આવૃત્તિ કરી શકું છું. કવિતા હોય, આજે તો કવિતાની આવૃત્તિઓ ભૂલાઈ ગઈ છે, લોકોને યાદ જ નથી રહેતી કવિતાઓ. જૂની કવિતાઓ અમે ક્યારે ભણ્યા હતા. હું ઘણા અમારા છોકરાઓને જ્યારે ભણાવતું ત્યારે કહું કે અરે આ કવિતા બોલતો કોઈને નથી આવડતી, છે જ નહીં, આવે ક્યાંથી? હવે 30 વર્ષ પહેલાં કરી હતી. કારણ મનને રિફાઇન કરવાની જે પ્રોસેસ એ વખતમાં શિક્ષકો જે કરાવતા હતા, મને યાદ છે શિક્ષકો કહેતા કે અમે તમને ભણાવીએ કે ન ભણાવીએ, તમે તમારા પરીક્ષા માટે ભણશો, પણ એના સિવાય એક્સ ક્વોલિટી જે તમારી અંદર જે છે એને જાગૃત કરવા માટે અમે ઘણું કરશું. શિક્ષકો આજે હું જે છું મારા શિક્ષકને કારણે છું. અમારા શિક્ષક બહુ જોરદાર હતા. એ કે અમે તમને અંગ્રેજી હું નહીં ભણાવું, પણ પરીક્ષામાં પાસ થવા માટે તું અંગ્રેજી તો વાંચવાનો જ છું, પણ વિવેકાનંદની પુસ્તક હું તને ભણાવીશ, કારણ કે એ તું નથી વાંચવાનો. તો આપણું જે મન જે છે એને આપણે જેટલું શુદ્ધ કરશું, રિફાઇન કરવું એટલે શુદ્ધ કરવાનું, જેટલું મન શુદ્ધ કરશું ને, જેટલું રિફાઇન કરશું એટલે એમાંથી ઘણી બધી પ્રોડક્ટ નીકળશે. ત્યારે આપણને પોતાને નવાઈ લાગશે કે મારામાં આટલી બધી ક્વોલિટી છે અને એને હું દબાવીને બેઠી હતી. આ જ ખરેખર સાચી પર્સનાલિટી ડેવલપમેન્ટ છે. ખાલી બાયોડેટામાં હું PhD, MSc, M.Ed કે એ બધું લખવું એટલું જ નથી. બીજું મારામાં શું વાસ્તવિક, હું બીજાના ફિલિંગ, સ્વામીજી કહેતા હતા એટલા માટે પર્સનાલિટી ડેવલપ ક્યારે થઈ હોય? જ્યારે તમારા માટે તમારું હૃદય સંવેદનશીલ હૃદય અનુભવ કરતું હોય, હૃદય બીજા માટે. તમે રહ્યો છો, તમે એક સાથે હોસ્ટેલમાં રહ્યો છો, તમારે કોઈ બહેનપણીને તાવ આવી ગયો, એક રૂમમાં તમે 5 જણા રહ્યો છો, એકાદ છોકરી એવી હોય એની સેવા કરે, બાકી તાવ તો બધાને આવે યાર, શું જવા દે. સંવેદનશીલ હાર્ટ નથી. યુ આર નોટ ફિલિંગ ફોર યોર ફ્રેન્ડ્સ, યોર રિલેટિવ્સ, તમારા અધર્સ માટે. કાંક એવું ઘટના બની ગઈ તો તમારા હૃદયમાં અનુભવ થાય છે, ફિલિંગ. સ્વામીજી કીધું કે પર્સનાલિટી ડેવલપમેન્ટ થઈ હોય તો તમારે યાદ રાખવાનું કે તમારું સંવેદનશીલ હૃદય થયું છે,
મનનશીલ બ્રેઇન, વિચારશીલ મન અને કર્મશીલ હાથ, આ ત્રણ છે પર્સનાલિટી ડેવલપમેન્ટના બહુ મહત્ત્વના અંગો. હું બીજા માટે અનુભવ કરી શકું છું. મારી આજુબાજુ ઘણા બધા ગરીબ રહે છે. ભગવાનની કૃપાથી મારા બાપુજી તો કરોડપતિ છે, મારો પરિવાર કરોડપતિ છે, પણ અમારા ઘરની પાછળ જ નાના નાના ભૂલકાઓ રહે છે. કપડાં નથી પહેરવાના, ખાવાનું કંઈ નથી, તો કહીને મમ્મીને કહીને થોડું થોડું એ લોકોને આપું. આપ જે ફિલિંગ્સ સ્વામીજી કહેતા હતા કે વિકસિત ડેવલપ્ડ માઇન્ડ કેને કહેવાય, વિકસિત પર્સનાલિટી કેને કહેવાય, જેનું સંવેદનશીલ હાર્ટ, હૃદય વિસ્તાર. સ્વામીજી એટલે એના ગુરુભાઈને કહ્યું હતું, સ્વામી તુર્યાનંદજીના ગુરુભાઈ હતા, એમણે કહ્યું આબુ રોડ સ્ટેશનમાં, એમણે કહ્યું કે હરિભાઈ તમારો ધર્મ શું છે હું નથી સમજ્યો, પણ એટલું હું કહું ચોક્કસ કે મારું હૃદય વિશાળ થઈ ગયું છે, મારું હૃદય બીજા માટે વિચારતા થઈ ગયું છે. મનનશીલ મનમાં જે સંકલ્પ વિકલ્પની આપણે વાત કરી, મનનશીલ હંમેશા સારા વિચારો કેળવવાના. આપણું મન છે ને, મન એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, ભગવાને કીધું છે ભગવદ્ ગીતામાં. આપણું મન જ છે મોક્ષ કેવો કે બંધન કેવો એ જ કારણ છે. તો એને આપણે મનનશીલ, ચિંતનશીલ, હંમેશા સારા વિચારો કેટર કરવાના. સારા વિચારો શા માટે હું ખરાબ વિચાર કરું? વ્યક્તિત્વ તમારે વિકાસ કરવો હોય તો મનને સારા વિચારોમાં લગાડવા પડશે. અને કર્મશીલ હાથ. કાલે જ ને પરમ દિવસે તમે સુભાષિત પેપરમાં એક દરરોજ આવે છે કે જે માણસમાં ઉદ્યમ નથી, ઉદ્યમ એટલે હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ, છાત્રાણામ અધ્યયન તપ. તમારું તપસ્યા છે ને, અત્યારે તમારી ખરી તપસ્યા કંઈ વ્રત રાખો કે ન રાખો, ખરેખર કહું છું, પણ તમારી તપસ્યા, ખરી તપસ્યા છે અભ્યાસ, ભણવાનું, સારું જીવન. એટલા માટે સ્વામીજી કીધું તો ઇફ યુ ડેવિએટ એ ઇન્ચીસ ફ્રોમ મોરાલિટી યુ હેવ ગોન. છાત્રનું જીવન તપોમય હોવું જોઈએ, તો તમારી વિદ્યાર્થી તરીકેની પર્સનાલિટી આળસ ના ચાલે એમ. અને એટલા માટે મનને જેટલું તમે રિફાઇન કરશો, જેટલું શુદ્ધ કરશો, શુદ્ધ મન જ તમને સારા વિચારો આપશે. શુદ્ધ મન થશે, રિફાઇન મન થશે તો તમારું મન કહેશે અચ્છા ઠીક છે, એક 12મા ક્લાસમાં 10મા ક્લાસમાં ફેલ થઈ તો કાંઈ ભેગું નહીં, યુ વિલ ટ્રાય ફોર નેક્સ્ટ. અસફળતા નિષ્ફળતાથી જ આવે. જેટલા બધા આપણા મોટા મોટા જેને કહેવાય બધા સફળ થયા છે, એનું જીવન ચરિત્ર વાંચશો, એ નિષ્ફળ પહેલાં થયા છે, પછી સફળ થયા છે. આવો એક માણસ હજી મેં જોયો નથી કે એક જ ગાય સફળ થઈ ગયો હોય. હશે ઉદાહરણો, કોઈ એકાદ બની શકે, પણ જો તમારું મન પવિત્ર હશે, શુદ્ધ હશે, વિચારવાન હશે, મનનશીલ હશે, તો એ વિચારશે વાંધો નહીં, પછી ખોટું નહીં વિચારે તો બસ 12મા ક્લાસમાં ફેલ થઈ ગઈ એટલે જીવન પતી ગયું, પૂર્ણ વિરામ. અને પૂર્ણ વિરામ નથી, ફેલ થયા પછી પણ પાસ થવાય. આ ક્યારે ખબર પડશે? જ્યારે તમારું મન ડેવલપ્ડ હશે, વિકસિત હશે, મનનશીલ હશે. એટલે ખાસ ધ્યાન રાખજો, કોઈ નેગેટિવ વિચાર, આપણે જે કહેતા નકારાત્મક વિચારને મનમાં પેસવા નહીં દેતા. ભલે ને વાંધો નહીં ફેલ થાય, હું ફરીવાર પ્રેક્ટિસ કરીશ. કરતા ઝાડ કરોડીઓ ભોંય પડી, કેટલી વાર કરોડીઓ પડે છે, ફરીવાર ઉઠે છે, ફરીવાર ચડે છે. અમારો એક સ્ટુડન્ટ હતો, ટેકનિકલ ભણ્યો હતો, તો સ્વામીજી બંગાળમાં તો નોકરી નથી મળતી, તો મુંબઈ ગયો. મુંબઈમાં તો રહેવાનું તો કંઈ છે નહીં, રોટલો છે ઓટલો નથી, તો શું કરવાનું? સ્ટેશનમાં રહેવું. કે મારા સ્વામીજી અમે 2 મિત્ર ગયા હતા, 2 જણા સ્ટેશનમાં રહેતા હતા, આખો દી ફરતા હતા કે નોકરી મળે. તો એક દિવસ અમે જોતા હતા, થાકી ગયા, હવે અમે પાછા ભાગી જઈએ એવું. તો એક દિવસ અમે બેઠા હતા, તો કે ઉંદર છે ને એક મોટી ઊંચું એક પથ્થરની ઓલી બાજુ, એક કિનારની ઓલી બાજુ જવા કોશિશ કરે છે, ચડે છે પડે છે, ચડે છે પડે, વળી પડે છે, ચડે છે પડી પડે, ચડી નથી શકતું. અમે જોતા જોતા 2-2.5 કલાક સુધી જોયું, અંતમાં ઠીક પહોંચી ગયો અને ઓલી બાજુ વયો ગયો. ત્યારે અમને થયું કે આ જો આટલો ઉંદર કરી શકે પ્રયત્ન, તો અમે કેમ ન કરી? એટલે અમે જે પાછા વળવાનું મન કર્યું હતું, ફરી પાછું મહારાજ અમે નક્કી કર્યું ના ફરી આપણે કોશિશ કરશું. અને એ કે સ્વામીજી અમે વિધિન 1 વીક
અમે એટલી સરસ મજાનું અહીંયા કામ મળી ગયું છે, હવે તો બધા મોટા મોટા કોન્ટ્રાક્ટર થઈ ગયા છે. કહેવાનો મતલબ પ્રયત્ન, નકારાત્મક જે છે, નકારાત્મક ક્યારે પણ આપણને મહાન બનાવશે નહીં, હકારાત્મકતા જ આપણે મહાન બનાવશે. જ્યારે પણ તમારા જીવનમાં નેગેટિવ થોટ આવે ત્યારે યાદ રાખવાનું કે હું તો મારું પર્સનાલિટી ડેવલપમેન્ટ કરી શકીશ નહીં. આ નેગેટિવ થોટને મારે હટાવવો જ છે, તો જ હું આગળ વધી શકીશ. અને એટલા માટે જ જે લોકો પોઝિટિવ થિંકિંગવાળા હોય ને એ ક્યારે પણ લાગણીમાં તણાઈ ન જાય, ઇમોશનમાં. એમ કહેવા છે ગુજરાતીઓ બહુ ઇમોશનલ હોય, સાચી વાત છે, અનુભવ મારો અનુભવ છે, તમારા બધાનો છે. પણ એમાં લાગણી વેળામાં તણાઈ જશો તો પછી પરિણામ બહુ ખરાબ આવે છે. તમે જોવો છો બધું પેપરને બધું. અને પોઝિટિવ થિંકિંગ જો તમે કરતા હશો તો તમે લાગણી વેળામાં નહીં તણાવો ક્યારે પણ. તમને વાસ્તવિક સત્ય તમને ખબર પડશે કે ના, ઇમોશનની જરૂર નથી, મારે આગળ વધવાનું જ છે. ભલે ને આ લોકો આમ કહેતા હોય, તો જેનું મન શુદ્ધ થશે, પોઝિટિવ વિચાર, જે હકારાત્મક થશે, મનનશીલ મન હશે, હૃદયમાં સંવેદના હશે, અને કામ કર્મશીલ હાથ, અપના હાથ જગન્નાથ. જગન્નાથ મહાપુરુષમાં રથયાત્રા છે તો અપના હાથ જગન્નાથ કે ને, કોઈ મને મદદ કરે ન કરે, હું કરીશ. અને તો જ આપણે અત્યારે ક્યાંય પણ સમાજના કોઈ પણ ક્ષેત્રમાં આપણે બધા મને શું મળે છે એના માટે બહુ કોશિશ કરી છે. રાઇટ્સ મારો, પણ મારે શું સમાજને આપવાનું છે એના માટે કામ નથી કરતા, કારણ આપણા કર્મશીલ હાથ નથી. કર્મશીલ હાથ હોય તો મારે સંસારને શું આપવાનું છે પહેલાં આપણે વિચારીએ. અત્યારે બધા વિચારે છે મને શું આપ્યું આ લોકોએ, અને એને કારણે આ બધા પ્રોબ્લેમ શરૂ થાય છે. એટલે વિચારવાન મન, સંવેદનશીલ હૃદય અને કર્મશીલ હાર્ટ, આ પર્સનાલિટી ડેવલપમેન્ટ, વ્યક્તિત્વ વિકાસનો બહુ જ મોટી વસ્તુ છે. દરેકને આ જીવનમાં ત્રણ હોવું જ જોઈએ, તો જ એ એના જીવનમાં બેલેન્સ કરી શકે. આ લોકો જે બધા સુસાઇડ કરતા હોય શું છે, જીવનમાં બેલેન્સ નથી. નાની નાની વસ્તુમાં બેલેન્સ નથી જીવનમાં. એ લોકોનો સરવાળો થઈ જાય છે. લાઈફ ઇઝ ઇક્વલ ટુ એક્ઝામ, લાઈફ ઇઝ ઇક્વલ ટુ ફેલર. કોઈને પ્રેમમાં નિષ્ફળતા મળી, કોઈને મિત્રમાં નિષ્ફળતા મળી, એને સરવાળો કરી નાખે છે ઇઝ ઇક્વલ ટુ લાઈફ, અને લાઈફને અંત કરી નાખે છે. બેલેન્સ નથી, બેલેન્સ માઇન્ડ નથી, મતલબ ડેવલપ પર્સનાલિટી નથી. અને એટલા માટે એ આગળ વધતા નથી. પણ ચરિત્ર ગઠન જ્યાં સુધી નથી થતું, ભલે તમે ગમે એટલા મોટા એન્જિનિયર થઈ જાઓ, તમે ગમે એટલા મોટા ડૉક્ટર થઈ જાઓ, પણ જો ચરિત્ર ગઠન નહીં હોય તમારા જીવનનું, ચરિત્ર, સ્વામી વિવેકાનંદ કહેતા ચરિત્ર એ શું છે, સ્વામીજીના ગુરુ રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે એકડો જે છે એની પાછળ જેટલા તમે મીંડા લગાડો એની બધી વેલ્યુ છે. એક પાછળ મીંડું લગાડો તો 10, 2 લગાડો તો 100, 3 લગાડો તો 1000, પણ એકડો હટાવી દે તો કોઈની વેલ્યુ નથી. આ ચરિત્ર જે છે, પર્સનાલિટી, ડેવલપ્ડ પર્સનાલિટી છે, એકડો છે. ગમે એટલા મહાન તમે ડૉક્ટર હો, ગમે એટલા મહાન લેખક હો, તમારું ચરિત્ર નથી, તમારી ડેવલપ્ડ પર્સનાલિટી નથી, તો રિફાઇન્ડ મન નથી, શુદ્ધ મન નથી, તો કોઈ અર્થ નથી. ભલે ને પછી ગમે એટલી ડિગ્રી તમારી પાછળ લખેલી હોય, કોઈ જરૂર નથી. એ તો બધાએ કરી શકે, બજારમાં ડિગ્રી મળે છે. હવે તો તમે પૈસાથી ડિગ્રી પણ લઈ શકો છો. એટલા માટે આપણે પહેલાં સુભાષિતમાં જોયું હતું ને, વિદ્યા, તપ, દાન, શીલ, ગુણ, આ બધા જરૂરી છે. ચરિત્રનો વિકાસ કરવો હોય તો આ બધાની બહુ જ જરૂર છે. કઠોપનિષદનું નામ તમે સાંભળ્યું હશે, જ્યાં નચિકેતા જે છે, બ્રાહ્મણના દીકરા હતા, એના બાપુજી એને યમરાજને આપ્યો હતો. આ કઠોપનિષદ તમારે દરેક વાંચવા જેવું છે, સ્ટુડન્ટ જીવનમાં વાંચવા જેવું છે. એમાં એમાં એક રૂપક છે, એમાં લખ્યું છે કે હું જે છું, પર્સનાલિટી ડેવલપમેન્ટ કેવી રીતે કરવી, બહુ સરસ આપ્યું છે. એમાં લખ્યું છે કે આઈ એટલે હું, એ શું છે, રથી, માલિક જે છે આ રથનો કોણ છે, હું. કેવો હું? અહંકાર રહિત હું, ઇગોઇસ્ટિક નહીં હું. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે બધા નેતા થવા છે, જે કોઈ સેવક થવા નથી ઈચ્છતું. આ સેવક જે હોય ને એ હું. અને
શરીરમ રથમેવ તું, આ શરીર જે છે આપણું જે છે રથ છે. પછી બુદ્ધિમ તું સારથી વિદ્ધિ, આપણી બુદ્ધિ હમણાં જ આપણે રિફાઇન્ડ બુદ્ધિ, કેવી બુદ્ધિ સારથી છે આપણા? રિફાઇન્ડ બુદ્ધિ. જેવી તેવી બુદ્ધિ ને, ખરાબ બુદ્ધિ નહીં, એ આપણે ક્યારે આગળ નહીં દોડી જાય. અને મન પ્રગ્રહ, મન શું છે? એ રથની લગામ જે હોય ને, ઘોડામાં જે બાંધેલી હોય નાખતી ને પછી હાથમાં લગામ જે છે એ મન છે, કારણ કે એનાથી કંટ્રોલ થાય છે. આપણી જે ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન, ચામડી, જીભ, આ બધી ઇન્દ્રિયો જે છે એ શું છે? ઘોડા છે. અને આ ઇન્દ્રિયો જ બધી છે જ્યાં ત્યાં ભટકે છે. વિષયાન તેસુ ગોચરાન, આ જે ઉપમા બહુ સરસ આપેલી છે. કઠોપનિષદમાં કીધું છે કે ભગવાને કેવી રીતે આપણી જે પર્સનાલિટી ડેવલપમેન્ટ થતી નથી, કારણ શું છે? આપણે કંટ્રોલ નથી કરી શકતા આપણા ઇન્દ્રિયોને. પરાંચી ખાની વ્યતૃણ, આપણી જે ઇન્દ્રિયો છે ને એને પરાંચી ખાની. આપણી આંખ હંમેશા બહાર જોવે છે, કાન હંમેશા બહાર સાંભળે છે, પણ આપણે આપણી કાનને, આપણી આંખને, આપણી જીહવાને એને આપણે અંદરની તરફ વાળીએ તો તમે જોજો તમારા વ્યક્તિત્વમાંથી એક અલગ કંઈક નીકળશે, એક અલગ સુગંધ નીકળશે. સ્વામીજી કહેતા હતા, કઠોપનિષદ બધાએ વાંચવાનું કહે છે સ્વામી વિવેકાનંદ. શા માટે? કે એમાં સાચી વસ્તુ લખી છે. જો તમારો જો ઘોડો હોય એને તમે જો કંટ્રોલ ન કરી શકો તો શું કરે? એક્સિડન્ટ કરશે, ભલે તમારો રથ સારો હોય. તેવી રીતે આપણું જીવન જે છે, આપણું મન જે છે, શુદ્ધ નહીં હોય તો એને આપણે લગામપૂર્વક એને પકડી નહીં શકીએ. આપણા એટલે કહું છું ને, વાંચતા હોઈએ ત્યારે જરાક આમ ટીવી બાજુ વયું જાય, કારણ આપણું મન કંટ્રોલ નથી. એટલા માટે કહે છે કે આ જે ઉપમા છે એનાથી રૂપકથી કહે છે કે મનને કંટ્રોલ કરવું. ડેવલપ્ડ પર્સનાલિટીનું આ બધા બહુ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. તો તમારું પર્સનાલિટી તમારી ડેવલપ થશે. અને આ બધાનો કંટ્રોલર છે આઈ, એટલે આત્માનમ રથિનમ વિદ્ધિ. હું જે છું, હું કોણ છું? હું ખરેખર ભગવાને પોતે ભગવદ્ ગીતામાં કહ્યું છે, મમઈ વાંશો જીવલો, કે આપણે બધા ઈશ્વરના અંશ છીએ. એક સરસ મજાનું ફળ હોય એનો ટુકડો તો સારો જ હોય ને, સરસ મજાનો આંબો હોય એની તમે ચીરી કાપો તો મીઠી જ હોય ને, આખો આંબો મીઠો હોય તો ભગવાનના આપણે જ્યારે અંશ છીએ. આપણી ડેવલપ્ડ પર્સનાલિટી ક્યારે થાય? કે જ્યાંથી મારી સૃષ્ટિ થઈ છે, આપણે કંઈ અમીબામાંથી સૃષ્ટિ નથી થઈ. આપણે ઉત્ક્રાંતિવાદમાં અમીબામાંથી આપણે સર્જન નથી થયું. યાદ રાખો, આપણી સૃષ્ટિ થઈ છે બહુ ઊંચામાંથી, આપણું પ્રક્ષેપણ થયું છે. આ જગત છે ને એ પ્રોજેક્શન થયું છે. આપણું ચરિત્ર મહાન કરવાના ઘણા બધા કારણો આપણી પાસે છે. આપણે પોતે પોઝિટિવ થિંકિંગ, હું કંઈ અમીબામાંથી નથી આવ્યો, હું સાધારણ પશુમાંથી, એકમેનમાંથી માણસ નથી થયો. હું તો ઋષિ મુનિઓનો સંતાન. સ્વામીજી એટલા માટે કહેતા હતા કે તમે અમૃતના સંતાન છો, તમે મહાન કાર્ય કરવા માટે સર્જાયેલા છો. અમેરિકામાં સ્વામીજી જ્યારે પ્રવચન આપતા હતા એના શિષ્યને, બધા અમેરિકન હતા, ત્યારે તો કોઈ ત્યાં ઇન્ડિયન નહોતું. તો એમણે કહ્યું કે તમે સ્વામીજી, તમે દરરોજ રોજ અમને કહો છો તમે અમૃતના સંતાન છો, તમે મહાન કામ કરવાને સર્જાયેલા છો, તો શું તમે અમને સંમોહિત કરો છો? આર યુ હિપ્નોટાઇઝિંગ અસ? તો એણે કીધું, બેન, એમની શિષ્યા હતી, એમને કહું, બેન, હું તમને હિપ્નોટાઇઝ નથી કરતો, હું તમને ડિહિપ્નોટાઇઝ કરું છું. કારણ તમે ઓલરેડી તમારી જાતને હિપ્નોટાઇઝ કરી લીધી છે કે હું એક નાનકડો વ્યક્તિ છું, હું કાળો છું, હું ગોરો છું. અમેરિકામાં ત્યારે બહુ ચાલતું હતું, હું અમુક છું, બ્રાહ્મણ છું, હું અમુક છું, શુદ્ર છું, વૈશ્ય છું, હું અમુક ભણેલો છું, આઈએસ ઓફિસર છું. તમે એકચ્યુઅલી આ બધું કાંઈ નથી. તમે છો અમૃતના અધિકારી, તમે ઈશ્વરની સંતાન છો. તમે ખોટું કરી જ ન શકો, તમે ખોટું બોલી જ ન શકો, તમે મહાન થવા સર્જાયેલા છો. કે હું તમને ડિહિપ્નોટાઇઝ કરું છું. હું તમને તમારું વાસ્તવિક સ્વરૂપ, તમારી વાસ્તવિક પર્સનાલિટી, તમે વાસ્તવિક શું છો એ તમને દેખાડું છું. તમે આ નાનકડું આ શરીર છે એ નથી, તમે એનાથી ઘણું બધું આગળ છો. એટલા માટે સ્વામીજી કીધું કે તમે આ બેડી જે છે એને તોડી નાખો. શેની? આઈનેસની. હું આટલો નાનકડો છું, મારી હું આનાથી વધુ આગળ ન વધી શકું, હું 12મા ક્લાસથી આગળ ન ભણી શકું, હું આટલાથી આગળ ન વધી. આ જે નાની નાની નેગેટિવ નકારાત્મક જે વિચારનો, એનાથી તમે બહાર આવો. સ્વામીજી કહેતા હતા કે સિંહો, તમે આ બેડી તોડીને બહાર નીકળી જાઓ. શેની?
તમારી સંકુચિતતા નહીં. અને એટલા માટે જ આપણું જો પર્સનાલિટીને જો વિકાસ કરવી હશે તો આપણે એમાંથી બહાર આવવું પડશે. જેટલા આપણે બહાર આવશું એટલા આપણી ચરિત્ર આપણો વિકાસ થશે. અને ચરિત્ર વિકાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણું જીવન મહાન નહીં બને. તમે વિવેકાનંદજી કહેતા હતા કે જગતનો ઇતિહાસ છે ને એ બહુ થોડા માણસો દ્વારા જ થાય છે. કેવા ચરિત્રવાન, શ્રદ્ધાવાન, હિંમતવાન માણસો એના દ્વારા જ જગતનો ઇતિહાસ છે. બાકી તો કેટલાય બધા આવે ને કેટલા બધા જાય. આપણે ત્યાં પાત્ર જે ભજવવાનું છે બહુ સારું પાત્ર. પર્સનાલિટી ડેવલપમેન્ટ એટલે શું? યાદ રાખવાનું, આપણે કોઈ નાટક આપે તો સારું પાત્ર ભજવવાનું. ભગવાને આપણે એક સારું પાત્ર આપ્યું છે મનુષ્યનું, એનું આપણે સારું પાત્ર ભજવવાનું છે. રામાયણમાં તો રાવણો હતો, શૂર્પણખા પણ હતી, સબરી પણ હતી, બરાબર ને? આપણે કયું પાત્ર ભજવવાનું છે? આપણે સબરી બનવાનું છે કે શૂર્પણખા બનવાનું છે? ધીસ ઇઝ વોટ પર્સનાલિટી. આપણા હાથમાં છે. શું થવાનું છે આપણા હાથમાં છે, યાદ રાખજો. તો આપણે શું થવાનું છે એ ધ્યાન રાખવાનું છે. આપણે રાવણ થવાનું છે કે ભરત થવાનું છે કે રામ થવાનું છે? હા, રાવણ થવું હોય તો કોઈને વાંધો નથી, તમે તમારી પર્સનાલિટી બનાવો. એટલા માટે ભર્તૃહરિએ કહ્યું ને, ભર્તૃહરિજીએ કહ્યું કે 3 પ્રકારના માનવ છે. એક તો સામાન્ય માનવ, સાધારણ, પોતાનો સ્વાર્થ જોવે. બીજો કેવો માણસ બનાવે છે પોતાના. બીજું પોતાનો સ્વાર્થ જોવે, બીજાનો ઉપકાર જોવે. અને ત્રીજું માનવ રાક્ષસા. માનવ રાક્ષસ એટલે કેવો? પોતાનું તો સ્વાર્થ, બીજાનું નુકસાન જોતા હોય. આ છે. એટલા માટે રામકૃષ્ણ પરમહંસ પાસે જ્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બંગાળના બહુ વિદ્વાન એ વખતે હતા અને એટલા બધા મહાન હતા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બહુ સાધારણ ઘરના હતા. એ જ્યારે રામકૃષ્ણ પરમહંસને મળવા આવ્યા તો એણે કીધું કે અચ્છા, માણસમાં ભેદ કેવી રીતે? ભેદ હોય છે? તો એણે કીધું ચોક્કસ હોય છે. તો શા માટે હું તમને મળવા આવ્યો છું? તમને કંઈ શિંગડા ઉગ્યા છે? તમારામાં દયાશીલતા છે, તમે હૃદયવાન છો, તમે બીજા માટે વિચારી શકો છો. કેવા હતા એ ખબર છે? કે નાનકડા વાછરડાને દૂધ નથી મળતું તો એની માને કહ્યું હું દૂધ નહીં પીવું, વાછરડાને દૂધ આપો. એટલા ઉદાર દિલના હતા. તો એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું કે તમને બધા મળવા આવે છે એનું કારણ શું? તમારા કંઈ માથામાં શિંગડા ઉગ્યા છે? કારણ નહીં, તમારું વ્યક્તિત્વ અલગ છે. એટલે તમે સમાજમાં જોશો કે વ્યક્તિત્વ જેનું તૈયાર છે, જેનું વ્યક્તિત્વ ચરિત્ર જેનું બનાવેલું છે, તમને પોતાને એની ખબર પડી જશે અને ભેદ સમજાઈ જશે. તમારા ગ્રુપની અંદર જ તમારી એવી કોઈક બેનપણી હશે, એનું વ્યક્તિત્વ તમે જોશો, તમને પોતાને લાગશે ના ખરેખર આ છોકરીને બહુ સરસ જીવન ચરિત્ર છે. શા માટે મારું ન હોય? આનું નામ છે વ્યક્તિત્વ વિકાસ. તો આપણે સૌ આ કોશિશ કરશું. આપણે જે બધા કેટલાક મુદ્દા જોયા, શુદ્ધ મન બનાવશું, હકારાત્મક વિચાર કરશું, હૃદયને સંવેદનશીલ બનાવશું, મનને મનનશીલ, સંકલ્પ વિકલ્પ સારા, ખોટા સંકલ્પ વિકલ્પ નહીં, અને હાથને કર્મવાન. થોડાક આપણા જીવનમાં સ્વાર્થી પણ બનશું. આપણને કોઈ આ ટીવીવાળા કે સિનેમાવાળા કોઈ કામ નથી આવવાના. અમે તો હમણાં સ્કોલરશીપ માટે કેટલા છોકરીઓને ઇન્ટરવ્યૂ મારે લેવાના હોય, બધાને પૂછ્યું કેટલા કલાક ટીવી જોવો છો? વેસ્ટેજ ઓફ લાઈફ. 4 કલાક, 5 કલાક, 6 કલાક. કેન યુ ઇમેજિન? કેવી પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય? વ્યક્તિત્વનો વિકાસ ક્યાંથી થાય? એ આ નાનકડા આટલા બોક્સની અંદર જ આપણે ઘૂસ્યા છે. એનાથી બહાર નીકળો, વિશાળ થાવ. પક્ષી કેવું આકાશમાં ઉડે છે, કેટલું વિશાળ છે, એમાંથી બહાર નીકળો. એ લોકો કોઈ આપણે મદદ નહીં કરે. કરોડપતિ સચિન તેંડુલકર હોય કે ધોની હોય કે મોટા સિનેમાવાળા હોય, કોઈ તમને મદદ નથી કરવાના. આત્મૈવ આત્મનો બંધુ રાત્મૈવ પુરાત્મનો. બી એ સેલ્ફિશ. આમાં આ વસ્તુમાં સ્વાર્થી બનજો, બાકી મિત્રો માટે પરમાર્થી બનજો, પરમાર્થ કેળવજો. તો પોતાના જીવન માટે સ્વાર્થી એટલા માટે કે આ લોકો મને કોઈ મદદ નથી કરવાના, મારે જ મારી પર્સનાલિટી ડેવલપમેન્ટ કરવાની છે. એને જોઈને મારી પર્સનલ ડેવલપ નહીં થાય, મારે જ કરવી પડશે, મારે જ મારું મનને રિફાઇન કરવું પડશે. તો જ હું આગળ વધીશ, તો જ મારું જીવન મહાન થશે. અને તો જ આ દેશમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે ચરિત્રવાન, મેન મેકિંગ એન્ડ કેરેક્ટર બિલ્ડિંગ. સ્વામીજી કહેતા હતા ચરિત્રવાન માણસો જે નથી મળતા કારણ કે ડેવલપ્ડ પર્સનાલિટી નથી થઈ. આઈએસ ઓફિસર સૌથી વધુ કરપ્શન કરતા હોય, ડૉક્ટરો
ઓપરેશન થઈ ગયું પછી એને કાંઈક કરવું હોય તો તરત પેશન્ટ પાર્ટીને કહે કે હજી એક ઓપરેશન વધારે છે, 50,000 રૂપિયા આપો તો કરું, નહીં તો પેટ બંધ કરી દો. તો બિચારા ગરીબ માણસો શું કરશે? કરી નાખો, ઉધાર લઈને લઈ આવશે. ચરિત્ર નથી. એન્જિનિયરો બ્રિજમાં સિમેન્ટ ન નાખે, રોડ કેવા બને છે દેશમાં. આપણે અત્યારે બધા જોવો છો, પેપર વાંચીને તમે તો અહીંયા વાંચો, પેપર નહીં મળતું હોય પછી તમને ખબર પડશે. તમને ખ્યાલ રાખશો, કાન અને બધું ખુલ્લા રાખશો તો ખબર જ પડશે. વાંચો છો તો તમને સમાજના ખબર પડશે કે ચરિત્ર વગરના માણસો કેવા થઈ ગયા છે. જ્યાં જશો ત્યાં તમને કૌભાંડ એક જ રીઝન ઇઝ ઓનલી વન, કેરેક્ટર ડેવલપમેન્ટ નથી થયું, ચરિત્ર નથી થયું, પર્સનાલિટી ડેવલપ નથી થઈ, નિસ્વાર્થતા નથી આવી જીવનમાં. નિસ્વાર્થતા, ત્યાગ અને સેવા, જે સ્વામીજી કહેતા હતા, ત્યાગ અને સેવા આ ચરિત્ર વિકાસમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. નિસ્વાર્થી બનો. તમે ધાર્મિક હો કે ન હો, સ્વામીજીને પૂછ્યું વોટ ઇઝ ધ ટેસ્ટ ઓફ યુ આર સ્પિરિચ્યુઅલ. તમે બધા ધાર્મિક છો એનું ટેસ્ટ શું? આ સાંભળી રાખજો, કામ આવશે ક્યારે. તમારે કોઈ ચાંદલા નથી કરવાની જરૂર, રુદ્રાક્ષ માળા પહેરવાની જરૂર નથી, ગેરુવા પહેરવાની. સ્વામીજી ક્યાં નથી લખ્યું? આર યુ અનસેલ્ફિશ, સંવેદનશીલ હાર્ટ? તમે બીજા માટે વિચારી શકો છો? તમારું કરુણાભર્યું હૃદય છે ભગવાન બુદ્ધ જેવું? તો તમે દરરોજના 100 વાર મંદિરમાં જાય, દરરોજના 1000 કુંડી યજ્ઞ કરે, 9000 કુંડી યજ્ઞ કરે, એના કરતાં તમે યુ આર મોર સ્પિરિચ્યુઅલ ઇફ યુ આર અનસેલ્ફિશ. સ્વામીજીનો મંત્ર હતો, ઇફ યુ આર અનસેલ્ફિશ યુ આર મોર સ્પિરિચ્યુઅલ. યાદ રાખજો, નિસ્વાર્થતા, બીજા માટે કંઈક કરી છૂટવાની. આ ચરિત્ર વિકાસ તો થશે, તો પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે, તો આપણા ઘણા બધા સમસ્યાઓ દૂર થશે. આજે હું તમને સૌને મારી શુભેચ્છા આપું છું અને ભગવાન રામકૃષ્ણદેવ, સ્વામીજી, માને પ્રાર્થના કરું, શારદા દેવીને, તમારા સૌને માટે તમને રિક્વેસ્ટ કરું, મા શારદાનું જીવન વાંચજો. એક સાધારણ નારી, એનું જીવન ચરિત્ર કેવું હોવું જોઈએ. સીતાને સમજવું બહુ મુશ્કેલ છે. સીતા તો બહુ કેટલા યુગ પહેલાં થઈ ગયા. સીતા જેવું પવિત્ર આપણે થવું બહુ મુશ્કેલ છે. ખાસ તો તમારા સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે સીતાનો આદર્શ છોડ્યા વગર કોઈ નારી જો આગળ વધે એને નારી જાગરણ નથી કહેવાતું, સ્વામીજીએ કીધું છે. તો એનું જ તમને રિફ્લેક્શન મળશે. આવી નારીઓ શારદા દેવીનું જીવન તમે વાંચો, તમને ખબર પડશે કે પર્સનાલિટી કેને કહેવાય, ચરિત્ર કેને કહેવાય. તો હું તમને મારી સૌને શુભેચ્છા આપું છું. તમારા સૌનું જીવન ચરિત્ર બહુ સારું બને, સારી પર્સનાલિટી બને અને આપણા દેશ માટે તમે કાંઈક નિસ્વાર્થ સેવા અને જે કંઈ અનસેલ્ફિશ તમે બધા બનો, એવી મારી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આજની મારી વાણીને વિરામ આપું છું અને રંજનબેનનો બહુ આભાર માનું છું કે તમારી સાથે બે ત્રણ જે મારા થોટ્સ, સ્વામી વિવેકાનંદના થોટ્સ છે, મારા થોટ્સ નથી, એ તમને આપવા માટે અહીંયા મને બોલાવ્યો તો બદલ એમનો આભાર માનું છું. નમસ્તે.